હા રાણી આજે પોકરને રેત ડગલે ને પગલે કેવા કરવા આવે એને બોલે છે એ આજ સતી રે એ તો મુની આઈ માર સાંભળજો હા રાણી સાંભળો રાણી યા જય રાજા ના કહું ને રાણી મારા સાંભળો રે એ કરી દવ મારા દિલ ડાની વાત કરી દવ મારા રુદિયાની વાત આજ રાજા ના કહું ને રાણી મારા સાંભળો રે યાદ દીકરીઓ વહી જશે સવને સાસરી જે રે એ નથી મારે ગાદી નો બેસના આર દીકરીઓ વહી જશે સવને સાસરી રે હારાડી દીકરી તો પારકી ધાબડ કહેવાય સુધી અરે રાણી હા સ્વામીનાથ આપ કહો છો કે જગદંબાને ઝાંખી પાડેવી એક નહીં આજ ભગવતી જેવી ત્રણ દીકરી આપણે આંગણે રમે છે પણ શું રાણી આપ નથી જાણતા કે દીકરી તો પારકા ઘરની આસ કહેવાય રાણી આજ પરણાવીએ તો કાલ પોતાના સાસરે વહી જાય જાણો છો સ્વામી પણ કદાચ મારા ભાગ્યની અંદર એક લુલો લંગડો કે બાડો બમડો જો પુત્ર હોત ને રાણી તો મારા ગયા પછી અમારું રાજ્ય સલાવત નહીતર એક દિન આ સમયે મારા રાજ્યને મણમણના તાળા દેવાય રાણી મણમણના તાળા દેવાય નહીં નહીં સ્વામીનાથ રાણી આપ શું કર્યા છો સ્વામી આજ આંગણે સંતાનના છોડ હોય કે ન હોય એ તો કિસ્મત અને ભાગ્યની વાત છે સ્વામી આપ શા માટે આટલો બધો કલ્પાત કરી રહ્યા છો અરે રાણી એક દિન આ સમયે આ નગરના લોકો જે મને ઝૂકીને નમન કરતા હતા ને રાણી આજે એ જ રહેત મારા મુખ જવા પણ તૈયાર નથી અને આજ મેં મારી રેત પાસે ક્યારે પણ રાજનો દંડ માંગ્યો નથી કે નથી કોઈ જાતના રાજના કરવેરા ઉઘરાવ્યા રાણી છતાં પણ રયત આજ મને ડગલે ને પગલે વાકડવા વેણ બોલે છે કે પોકરણનો રાજા અજમલો તો પાપે પેટે વાંચ્યો છે માટે રાણી આજે જીવતર પણ ખારું ઝેર લાગે છે માટે આજ રાજપાટ સર્વનો ત્યાગ કરી અને આજ મારે કાશી વિશ્વનાથના ચરણે જવું છે માટે શિવના ચરણે જવાની રજા આપો રાણી હા સ્વામી હું પણ જાણી રહી છું સ્વામી કે આપને પુત્રના વરદાનમાં આવે છે કે મહાદેવના દર્શને જવું છે સ્વામી હા રાણી હા સ્વામી આપ ખુશીથી જજો વનમાં સ્વામી પણ આપ અત્યારે તો જાણી રહ્યા છો સ્વામી કે આપણી દીકરી સગુણા એ અત્યારે 16 વર્ષના પૂરા ઉંમરલાયક થઈ ગયા છે સત્ય વાત છે રાણી એમના ઘડીએ લગ્ન લેવરાવી અને એમના પીળાહાર કરી પછી આપ ખુશીથી વનમાં જજો સ્વામી આપ ખુશીથી વનમાં સીધાવજો હા રાણી આપનું કેવું પણ સત્ય છે કાલ સવારે મારા આંગણિયામાં રમતી મારી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાગે થઈ ગયા છે પણ રાણી હા સ્વામીનાથ આંગણે રૂડા અશોક પાલવના તોરણ બંધ આવશું
દીકરી સગુણાને હાથે રૂડી મહેંદી મુકાવશું, આંગણે રૂડા ઢોલ વગડાવશું. દીકરી સગુણાને એજથી વળાવ્યા પછી અમે વન સીધા આવશું. પણ રાણી એ પેલા મને એક વચન આપો. હા સ્વામી. રાણી, દીકરી સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસડું પાડ્યા વિના હસતા મુખે મને વન જવાની રજા આપશો. હા સ્વામી. રાણી, આવું વચન આપો. દીકરી સગુણાના લગ્ન બાદ આપણે રાજ ખુશી વન જવાની રજા આપશ, એ સ્વામી અમારો વચન છે. અરે વીરા પ્રધાન, દીકરી સગુણાના ઘડિયા લગ્ન લેવાના છે, માટે રાજમાંથી સારા એવા ગુરુદેવને બોલાવો. વીરા, જેવી આજ્ઞા મહારાજ. એ આજે પર ધન બોલાવે ગુરુદેવ આવો રે. આવજો રાજા તે દરબાર પર ધન બોલાવે ગુરુદેવ આવો રે. હે જીજાન પરાદાન એ બોલાવે ગુરુદેવ આવ્યા રે. હે આયવા વીરા રાજ ને દરબાર પરાદાન એ બોલાવે ગુરુદેવ આવ્યા રે. ગુરુદેવ આવ્યા રે. અરે વીરા પ્રધાન, રાજમાતા આવા શું મારા કામ પડ્યા વીરા? હક તો મહારાજ ને છે. રાજા અજમલની જે હો મહારાજ, રાજા અજમલની જે હો. અરે ગુરુદેવના ચરણમાં રાજા અજમલના નમન છે. ગુરુદેવ, આયુષ્માન ભવન રાજન. રાજની અંદર બોલાવાના કારણ તો એટલે આ છે કે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. આજના ઘડિયા લગ્ન લેવાના છે, તો એમના સતપણના શ્રીફળ લઈ તમારે દેશ પ્રદેશ જવાનું છે. ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા મહારાજ. મને એ જણાવો મહારાજ કે મારે કયા દેશમાં જાવું ને કયા દેશમાં ન જાવું? હા ગુરુદેવ, આપ દેશ જાજો પરદેશ જાજો, પણ એક તમે પિંગલગઢ નગરી ન જતા. ગુરુદેવ, તેમનું કારણ મહારાજ? હા ગુરુદેવ, એમનું કારણ એ જ કે પિંગલગઢ નગરીનો રાજા પઢિયાર જેમની સાથે મારે 20 વર્ષના વેર ચાલે છે. એટલું જ નહીં, આજ 22 વર્ષના બોલાશે. માટે પિંગલગઢ સિવાય દીકરી સગુણાનો શ્રીફળ જે રાજ્યમાં ઝીલાઈ આવશે એમને માન્ય રહેશે. ગુરુદેવ, ભલે મહારાજ, પણ મહારાજ આજ હું દેશ ફરી વળ્યો, પ્રદેશ ફરી વળ્યો, પણ પિંગલગઢ નગરી મેં જોઈ નથી. માટે મને પણ એક વાતનું વચન આપો મહારાજ. કહો ગુરુદેવ. ક્યાં નારિયેળનો જ્યાં પણ હું સ્વીકાર કરીને આવીશ એ વાત તમારે માન્ય રાખવાની હા રહેશે. ગુરુદેવ, મારું તમને સત્ય વચન છે. રાજા અજમલને ઘણી ખમા. એ યાદહરા કે એ યુમંગે ગોર દેવ ચાલિયા એ હોલી હોલી. હે જવા કાઈ દેશ ને એ પરદેશ હરા કે
ઘડીએ ગટારી અંગે સમર બેરાય યાદ ઘડીએ ગટારી અંગે સમર બેરાય હાથમાંથી હોરી તલવાર ઘડીએ ગટારી અંગે સમર બેરાય યાદ તો કઈ નગરી નો તો રાજવીરે યાદ તો કઈ નગરી નો તો રાજવીરે તુરે ઓઈ મારા નામ તુરે ઓઈ મારા નામ કઈ નગરી નો તો રાજવીરે યાદ થી ગોલ ગનો રે હું તો રાજવીરે યાદ થી ગોલ ગનો રે હું તો રાજવીરે વડિયર ઓઈ મારા નામ વડિયર ઓઈ મારા નામ ગોલ ગનો રે હું તો રાજવીરે યાદ પ્રધાન વિનાની સભા સુની રે લાગે યાદ પ્રધાન વિનાનો ડાયલો સુનો રે લાગે સુના રાજ ને દરબાર પ્રધાન વિનાની સભા સુની રે લાગે યાદ રાજા બોલાવે બદરિયા વધે રે યાદ રાજા બોલાવે બદરિયા વધે રે રાજા બોલાવે બદરિયા વધે રે માથે રે મારી ના વળી રે ગંત જાહે ઓલે પાર ગંત જાહે ઓલે પાર માથે રે મારી ના વળી રે જજ કેડે રે કટારી અંગે ડેડ કબોલી યત્ન કટાળી તલવાર યત્ન કટાળી તલવાર યે કટારી અંગે ડેડ કબોલે બોલાવે બદરિયા આવ્યો રે યે હવે બદરિયા આવ્યો રાજ ને દરબાર યે આપણે દરબાર રાજ ને બોલાવે બદરિયા આવ્યો રે રાજા પ્રધાન જવીને નમન કરે એ શાબાશ પ્રધાન શાબાશ શાબાશ નમન કરે વારંવાર નમન કરે વારંવાર પ્રધાન જવીને અરે ઘણી ખમા બાપુ ઘણી ખમા અત્યારે મને રાજની અંદર બોલાવવાના કારણ બાપુ અરે પ્રધાનજી બોલો બાપુ આજ તમને બોલાવવાના હા આજ એટલા જ કારણ છે હા બાપુ કે આજ આપણા ગઢલે કાંગરે મોલના ટોકા કરતા અત્યારે કાળી કોયલ ટોકા કરે છે માટે કોઈ દુશ્મનના ઘરનો આપણા રાજ્યની અંદર કોઈ મહેમાન ગતિ કરવા માંગે છે તો આજ તમારે એવા સોગી ફેરા કરવાના છે કે રાજનો માણા રાજની અંદર અને બારનો માણા બાર મારી રજા સિવાય સકલું પરનો ફરકવું જોઈએ અરે કાઈ વાંધો નહીં બાપુ એ તારી સાઈડ માંથી આલ આ પડી બાપુ એ સાઈડ માંથી આલે રખ ફદુડી ના એ તો રહી ગયો નકર હમણાં ઓછી થઈ જાત વજન ઘટી જાત તારો ભાઈ મુજાવમાં બાપુ હું જ્યાં સુધી અહીંયા સોકી ફેરો કરું ત્યાં સુધી નો ફરકે શકો કે નો ફરકે સકી ને જો ભૂલમાં સકી ફરકી જાય એ તો સકો અહીંયા બેઠો છે મુજાવમાં શરબત હાલશે બાપુ નહીં હાલે તને ભાવે ને અરે ફદુડા બેહાડીને વૈયા ગયા માલાને હાલો ક્યાં ક્યાં જાઉં હાલો હા બોલો તમે કોણ અહીંયા હા, અમે હા તને લાઈક ગઈ હું એટલે એમ પૂછું તમે કોણ છો અહીંયા તમારે પૂછાય જ નહીં કા કેમ ન પૂછાય એવું થોડું પૂછાય તમે કોણ લા હું કોણ છું હા. તને હું લાગુ હું અહીંયા ભજીયા બનાવવાનો છું ભજીયા લે ભજીયા બનાવો લે તો એ ભજીયા એમ નહીં હા આમ સાઈડમાં બીજો કઈ બિઝનેસ ખરો બીજો હારે ચટણી નો છે ને અને એના સિવાય કઈ મરચાઈ આપી એના સિવાય એવું થોડું હોય, ક્યારેક ક્યારેક ડુંગળી આપી સસ્તી હોય તો આપી એમ નહીં કઈ સાઈડમાં બીજો કઈ ધંધો એમ બીજો ધંધો હા
હા શેનો આ રાજની અંદર હું પ્રધાન છું પ્રધાન. એટલે આ રાજ આવી ગયું તે તને હું ખંડેર લાગેસ? લાગે તો ખંડેર દેવું એટલે સારી બાજુ માણા બેઠા તો એવું ન વિચારે મારો ભાઈ. એમ નહીં હા પ્રધાનજી હાજી. આ રાજની માલિકો આ તોરણ કેમ એટલા બધા બાંધ્યા ઈ ફર્નિચર કર્યું છે ફર્નિચર. એવું હા એ ઠીક રાજમાં કાગર કેમ ટીંગાડ્યા હે કાગર એ તમારે કે મછરીઓ નો કવરાવે ને એટલે હાટે. હા એલા સારી બાજુ એ પ્રધાનજી મેં અત્યારે નિરીક્ષણ કર્યું. એ પ્રધાનજી હાજી. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે ઈ જ મને નથી ખબર. આ કેમ હું હજી નવો મુકાણો છું. હાવ નવા હાવ નવો. પગાર હારો હોય છે અરે પગાર હારામાં હારો. કેટલો આપે અરે પેલા બાપુ 150 દેતા ને અત્યારે 120 કર્યા. 30 રૂપિયા વધાર્યા. એલા એ બૈરા નો કહેવાય તારું બંધ થઈ ગયું. બસ ઈ બેસ એટલે કાક ને કાક વિઘન આવશે. પાછું એક વાર એ પ્રધાનજી તારું થયું તો ફાકીનો લોટો બહાર નો આવ્યો. ઈ વધાર્યા નો કહેવાય ઘટાડ્યા કહેવાય હું વાત કરો હા બાપુ આપણે રે છેતરપિંડી કરી જાય. કરી ગઈશ કરી જાય છે આપણા બાપનું શું જાય. પ્રધાનજી હાજી. પૂછી આવો ને શું કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે પૂછું જો હે હા તો પૂછતો આવું. તમે કોણ છો? હું દાદા દાદા તારા ઘરનો. આ રાજની અંદર અમે ત્રણ દાદા સિંહ તું સોથો દાદો ક્યાંથી કરી જો? હા રાજમાં તૈન તૈન દાદા ત્રણ ત્રણ દાદા. તૈન દાદા કોણ કોણ એમ? હા. જો એક હનુમાન દાદા, હા એક સામે બેઠા ઈ દાદા, હા અને એક કાયમ પોઈતે. તું દાદા લે તાઈ. એમ નહીં પ્રધાનજી હાજી. હનુમાન દાદા ને પૂછડા હતા તમારે હોવા જોઈએ ને અરે 12 ફૂટ ના હતા ભાઈ. તમારે પૂછડા હતા પૂછડા 12 ફૂટ ના. ક્યાંય ગયા બસ રામા મંડળ રમી રમીને ગાઈ જા. સપાટ થઈ ગયું. પ્રધાનજી હાજી. હું તારો દાદા તારા બાપનો દાદા તારી 100 હાથ પેઢીનો દાદા હું વાત કરસ. એ જ વાત કરું છું મારો દાદા, મારા બાપનો દાદા, મારી સોહત પેઢીનો દાદા. દાદા તો મારા ખાનદાનમાં કેદી લીટો તણી ગયો દાદા? એલા ઈ એમ નથી કેતો તઈ ભૂદેવ ગોર દાદા એટલે તમે ભૂદેવ છો? હા ઓહો, તો તમે અમારી હાથ પેઢીના ભૂદેવ. એ ભૂદેવ પગે લાગુ. ભૂદેવ સુખી થાવ સુખી થાવ તમે દખી થાવ દખી થાવ. સુખી થાવ હેઠે રે દાદા, હેઠે રે. ભલે અમારા કુળનો ગોર નીકળ્યો, હેઠે રે હેઠે રે. બહાર ઉધર ચડ્યો. પૂછતો હું બાપુને. પૂછી આવું તઈ પૂછી આવું. સાઈડમાં ઉપાડતું ના પડી છે બાપુ એ કોઈને અંદર નો આવવા દેતો એમ. ઘણી ખમા બાપુ, ઘણી ખમા. અરે કહો પ્રધાનજી. થોડુંક ધીમું બોલો બાપુજી. હે બાપુ, આ કયા નગર છે ને આ કોણ રાજા રાજ કરે બાપુ? હા પ્રધાનજી, આજે પિંગલગઢ નગરી છે અને પઢિયા રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી. ગોરદાદા તારા હમ અડધું જ હમરાણું. દાદા હા આ પિંગલગઢ નગરી છે ને રેઢિયાર રાજા રાજ કરે. કેમ થયું એ રેઢિયાર ની પઢિયાર પઢિયાર. પટિયા રાજા રાજ કરે એ તો બાપુ હોય ઝાટકીને બોલે ને તો જીભનો લવો નો વેળ્યો લવો. પ્રધાનજી હાજી. મહારાજ ને પૂછી આવો ને શું? ગોર બાપા અંદર આવવાની રજા માંગે છે. ગોર બાપા અંદર આવવાની રજા માંગે હું લેવા? નારિયેલ લઈને આવ્યો છું આ તે વધેરી નીકળો. એટલે પ્રધાનજી હા આ વધારવાના નથી હે આ લીલુડા નારિયેલ છે લીલુડા નારિયેલ છે. એટલે આ તો બાપુ તો થઈ ગયેલા છે. પણ બાપુ કુંવર નથી બાપુ ઘઉં જ નથી, કુવડ ક્યાંથી હોય? જાવા દે ભાઈ, રોંગ નંબર આવી ગયો. જાવ દે ભાઈ. એ પ્રધાનજી હાજી. એ કુંવર ની વાત નથી કરતો તાઈ બાપુ ને દીકરા હે દીકરા દીપડા બે આમ બહાર મળે, અહીંયા થોડા મળે મારો ભાઈ. દીપડા જોતો જોયો છે ગીરમાં? દીપડા નહીં હે? છોકરા હે છોકરા છોકરો? હા. હા એકચ્યુઅલી છોકરો છે. હા, એના હાટું લઈ આવ્યો ઠેક અમાર પથું માટે. લે તો લે તો તને આવડી ગયું. પૂછવું જોઈએ તો પૂછી આવો પૂછતો હું દાદા. ઘણી ખમા બાપુ, ઘણી ખમા. અરે કહો પ્રધાનજી. હે બાપુ, હાદુડી ના હેઠીન વરેની તારું કામ થાય છે હજી. હું ક્યાં હતો? જો તારું બાપ ભૂલાઈ ગયું બધું. હા ગોર દાદા અંદર આવવાની રજા માંગે, તમે કહેતા હોય તો લેતો હું. અરે પ્રધાનજી, જો ભૂદેવ રાજના હોય તો રાજી ખુશી લેતા આવવાના હોય,
અને ગૃખડિયા હોય તો બહારથી શીખ આપી અને રવાના કરવાના હોય. હું કીધું શીખ આપીને હે બાપુ મારા પગારનું આમથી આમ થાય શું થાય નહીં વધે ભાઈ દિવાળી ગઈ હવે કિહરી જાય દાદા બોલો. તમે રાજના છો કે ખહુરિયા એ પ્રધાનજી, હાજી રાજના હોય તો જ અહીંયા લગ્ન આવ્યા હોય ને. એવું ન હોય ને તો ક્યારેક ક્યારેક કોઈ કપડા બદલાવી ને આવતો હોય ના ને. ના, રાજનો જ છું. રાજગોર શું હા. આ શું કા રાજગોર એટલે હાચન. હા ગોરાણી ના હમ એટલે એમાં ગોરાણીના હમ નો ખાવાના હોય. મને વિશ્વાસ આવે ને તું રાજગોર જ છો એમ એટલે પણ એમાં ગોરાણી હોય તો હમ ખાય ને. હે હું શું ગોરાણી હોય તો હમ ખાય ને. એટલે ગોરાણી નથી નથી, એટલે એમ થઈ નથી જરાય નહીં. હાવ નહીં તો એ દાદા હું બીજાના લઈને રખડસ તારું ઠપકાર હે? લા ભાઈ થઈ જાય મારું કઈક. શું થાય દાદા શું થાય થઈ જાય. થાય લીલ બાકી કાઈ ન થાય દાદા એટલે શું કીધું બાપુએ? બાપુએ કીધું રાજગોર હોય તો આવવા જો આ તો રાજનો જ ગોર છું. રાજનો જ ગોર છું અંદર વી આવો દાદા અંદર વી આવો દાદા બાપુ બાપુ દાદા રાજા પટિયાની જે હો મહારાજ. અરે ભૂદેવ ભટિયાર તમને નમણું કરે છે. આજે ક્યાંથી આવ્યો છો? આજે મારા રાજ્યની અંદર આજે શું કાર્ય લઈને આવ્યા છો? હા મહારાજ, પ્રગટ થી આવું છું. પ્રગટ ના રાજા અજમલ એમની દીકરી સગડાના લીવડા નારિયેળ લઈને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ તમે કાઈ ભાનતો નથી, ભૂલી ગયા ને? પોકરણગઢના રાજા અજમલ હારે મારા 20 વર્ષની તલવારની ધારે વેર ચાલે છે. એ માટે આ શ્રીફળ તો અહીંયા કદાપી નહીં સ્વીકારવામાં આવે. અરે પ્રધાનજી, બાપુજી ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારી અને બહાર કાઢો. જેવો તમારો હુકમ બાપુ એ ભૂદેવ નીકળી જલ્દી વયો જા સીધો રેસણનો બેગેલો થા વયો જા નકર મર્ડર થઈ જાય. અરે પ્રધાનજી, જીગા દેજો ભાઈ જીગા દેજો. તમારા બાપુ તો પણ બહુ ગરમ. અરે ઈ ગરમ જ હોય કેમ એટલા બધા ગરમ છે? ઈ 24 કલાક એટલે સગડી ઉપર બેસે છે ગરમ જ હોય. પણ એના કરતા તમે વધારે ગરમ છો. અરે એની વરાર મારી પાસે આવે છે. વયો જા સીધો હું તો વયો જઈશ, મારે શું? આ તો જા ગાય બીજાને મોકલ પ્રધાનજી, વયો જા ઓલા જુનાગઢના ભાઠીને મોકલ જા. એ પ્રધાનજી, હાજી તમે બાકી એમ છો? દાદા પટુડીના પટાઈમાં પ્રધાનજી, હા હું બાકી તમારી તલવાર, લે તે તમારી ચશ્મા, હમણાં જ સીધા કરાવ્યા. હું બાકી? તુંય બાકી એમ છો આમથી આયા સુધી પોગી જાવ. વાહ દાદા વાહ ક્યાંથી શીખ્યો હજી રે હું તમારી પાઘડી. પાઘડીનું નો કહેતા દાદા. લેકા અરે પાઘડી બાપુ બહાર થી લાવ્યા વિદેશમાંથી. એટલે આમ ઇન્ડિયા મળે કે ન મળે? ઇન્ડિયામાં નો મળે, કી કંપનીની છે? ઇમ્પોર્ટેડ નારાયણ. બાપુ બહાર વિદેશમાં જતા ઘોષણા કરવા. આ રોંગ સાઈડ શોગું નહીં કરતું લાગે. રોંગ સાઈડ સૌગું નીકળે. તો પાઘડી જોવી જોઈએ પ્રધાનજી. અરે પાઘડી એટલે પાઘડી છે. બતાવો ને. બતાવું હા, માંગતી નો નહીં. નહીં માંગુ, બતાવો તો ખરા. આ તો બતાવું મારા બાપ નું શું જાય. આ દાદા અહીંની પાઘડી નથી, આ છેટ બહાર ની છે. આ પાઘડી અહીંયા ક્યાંય નો મળે. એ પ્રધાનજી, હાજી. આ પાઘડી તો ઠીક, પણ આ બે શું છે? ઈ બે હવાયાના ભૂંગળા છે ભૂંગળા. આવાયાના ભૂંગળા? લે તો એમાં કઈ ટપો ન પડ્યો? એમાં ટપો હું પડવાનો દાદા. કા? આ ભૂંગળું ક્યારે કામ આવે દાદા? જ્યારે એમ થાય વરસાદની આગાહી છે, વરસાદ 8 દિવસ ખાબકવાનો છે, ક્યાંય ઓથાર ન મળે તો પાણી આ ભૂંગળામાંથી નીકળે. અને આ ભૂંગળું? આ ભૂંગળું ઈ ભૂંગળું ક્યારે કામમાં આવે? કયા કામમાં આવે? જ્યારે એમ થાય ગરમીની આગાહી છે, 108 ડિગ્રી ઉપર તાપમાન છે, ત્યારે ધવાડા આ ભૂંગળામાંથી નીકળે. એવું છે એમ ને? લે કઈ પાઘડી બહુ સારી લ્યો. ને એટલું જ નહીં દાદા, શું? આમાંય પાછું ટીવી ની ઘોડે રિમોટ આવે. હવે પ્રધાનજી, પાઘડી રિમોટ ના હોય? લે આવે ને, જો આમ કરો એટલે આ એક બાજુ ભેગી થઈ જાય. થઈ? એ ભેગી હા. ને આમ કરો એટલે આ ધીમે ધીમે ફેલાય. એટલે કેમ ધીમે ધીમે ફેલાય? ઈ ધીમે ધીમે ફેલાયનું કારણ છે દાદા રિમોટમાં સોહાત ગાંઠું છે. બીજી કઈ કામમાં ન આવે ને? હા?
ઘઉં બાજરો ભરવા કામમાં આવે ને કાલ લઈ જાવી. કેમ છે દાદા પાઘડી? પાઘડી બહુ સારી લ્યો. પાછી બાંધી લો. હા. હે હે ગોર બાપા? ના ના હવે મારે શું કરવી ભાઈ? નકર ગોર ધોતિયામાં સારા લાગે. ઓનલાઈન ઓનલાઈન ઓનલાઈન. સમજાય ને સમજાય, નકર બધું માથે થી જાય મારો ભાઈ. પ્રધાનજી હાજી. એક વાર અંદર જવા દો ને. ઈ રેવા દ્યો ને. આમ જોવો ક્યાં જો? મહારાજ ને જઈને કેવાનું હું કે? ગોર બાપા કે હાવ કારો કકડાટ આદરો છે, હા જરાય ગઢ થી સેટા જતા નથી, હા. શું કરવાનું થાય છે? કેતો હોય તો એક વાર અંદર આવવા દો. પૂછો પૂછું? પૂછી આવો. પૂછતો હું. ઘડી કાકી નો રેજે. ઘણી ખમા બાપુ, ઘણી ખમા. અરે કહો પ્રધાનજી. કાઈ નહીં, હું તો જોવા આવ્યો. બાપુ શું કરે? હે બાપુ, ગોર બાપા કાળો કકરાટ કરે છે, વાહે 4 બિલાડા છે, લગભગ જંગલના જ છે. હું ઈજ મારી વખતે જ આવે લુકા. હે હે હે. હા એમાં નો બોલતો હતો. બાપુ ગોર બાપા કારો કકરાટ કરે, તમે કહેતા હોય લેતો આવું બાપુ, બાજતા નહીં. અરે હા પ્રધાનજી, હાજી. જો ભૂદેવ કાળો કકડાટ કરતા હોય તો એને રાજી ખુશી રાજની અંદર આવવાની રજા આપો. કેમ બાપુ આજકાલ આ રજા આપો, રજા આપો થયું. હું લાગી ગયું. તને કોણે કીધું? અરે ફદુડી ના, તારી હિસાબે ખાવી પડી એક. હું કેવાનું? હા દાદા ગુડાવ એમ કહે. હું લાગ્યું. હે રાજા પટિયાર, નારિયેળનો સ્વીકાર કરો મહારાજ, એમાં જ તમારી ભલાઈ છે. કારણ ત્યાં નારિયેળનો જો સ્વીકાર નહીં કરો ને તો રાજા અજમલે કહેશે કે પટિયાર લોકો તો બાયલા હતા ને બી ગયા, માટે આ નારિયેળનો સ્વીકાર કરો મહારાજ. અરે ભૂદેવ, આજે તમે ભૂદેવનું સંતાન છો. આજ જો કોક રજપૂતનો દીકરો આવ્યો હોત તો મારી સિંહોરી તલવારથી એમના ધડ મસ્તક જુદા કરી મારા ગઢલે કાંગરે ટીંગાડી દે. અરે મહારાજ, એવા તે વેર છોડીને તમે વેવાઈ બનો, એમાં તમારી ભલાઈ છે. અને આજ આ નારિયેળનો સ્વીકાર તમે નહીં કરો ને તો હું અહીંયા બ્રહ્મ હત્યા કરીશ, અને એ બ્રહ્મ હત્યાનું પાપ તમારી પિંગલગઢ નગરી લાગશે મહારાજ. અરે નહીં નહીં ભૂદેવ, આજે તમારી કેવી વાત સત્ય છે. જો તમે અહીંયા બ્રહ્મ હત્યા કરશો તો બ્રહ્મ હત્યાનું પાપ મારે આખી પિંગલગઢ નગરી લાગશે. માટે થોડીક વાર અહીં બેસો, હમણાં જ મારા કુંવરને બોલાવી અને શ્રીફળ સ્વીકારું છું. અરે પ્રધાનજી, બાપુજી કુંવર પ્રતાપને બોલાવો. એકવાર બોલાવું કે 4 વાર બોલાવું? ને કેમ દાદા તે એમ કરીને બાપુને પટાવી લીધા? શું મેં કઈ નથી કીધું? એમને કેમ બાપુને લુખા લુખી દાટી મારે પણ મેં એમાં શું કીધું એમ કહું? હે મને તમે હું કયો? આ લીલુડા શરીફરા અહીંયા નહીં સ્વીકારાય હા. તો ગોર બાપુ અહીંયા હત્યા કરશે. હા, હત્યા કરીશ. એ હત્યાનું પાપા કે પિંગલગઢ નગરી લાગશે. તમારા ખાનદાન નહીં લાગે. અરે ખાનદાન ને હું એક બાજુ કઈ રચ્યા હું એકલો લઈ લઈશ. કર